નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત રચનાની સફર કરવાના છીએ જે ખરેખર પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેના અતૂટ સંબંધને એકદમ સીધી અને સરળ રીતે આપણી સામે મૂકે છે. આ કવિતા પર્વત તારા એ માત્ર પાઠ્યપુસ્તકના શબ્દો નથી, પણ એક બહુ જ ઊંડી પ્રાર્થના છે. તો ચાલો આ સુંદર રચના અને તેની પાછળ છુપાયેલા ગહન અર્થોની દુનિયામાં પ્રવેશ કરીએ. ઠીક છે, ચાલો સીધા જ આ કવિતાની દુનિયામાં જઈએ. જરા કલ્પના કરો, વિશાળ પર્વતો, ખળખળ વહેતી નદીઓ અને જંગલની જીવંત સૃષ્ટિ. આ બધો જ કવિની કલ્પનાનો મુખ્ય આધાર છે. કવિ આખી દુનિયાને કઈ નજરે જોઈ રહ્યા છે તે સમજવા માટે આ દૃશ્ય એકદમ પરફેક્ટ છે. આ એ જ વિશાળ કેનવાસ છે જેના પર કવિતાના અક્ષરો આકાર લે છે. હવે આ શરૂઆતની પંક્તિઓ જરા સાંભળો. પર્વત તારા પહોળા ખંભા, સરવર તારી આંખ. અદ્ભુત ખરું ને? કવિએ અહીં માત્ર ભૂગોળ કે પહાડોની વાત નથી કરી. એમણે તો સીધી જ આ પ્રકૃતિને સર્જનહારના શરીરના અંગો કહી દીધા છે. પર્વતો એ જાણે ઈશ્વરના વિશાળ ખભા છે અને પેલું શાંત સરોવર એ તો ઈશ્વરની વિશાળ આંખ છે. જરા વિચારો, આ કલ્પના જ કેટલી ભવ્ય છે. આને સાહિત્યની ભાષામાં ઈશ્વરીય રૂપક કહેવાય છે. હવે આ રૂપક ખરેખર શું કામ કરે છે? જુઓ, પરમાત્મા એ કોઈ એવી વસ્તુ નથી જેને આપણે આંખોથી જોઈ શકીએ. એક અદૃશ્ય ખ્યાલ છે. પણ કવિએ શું કર્યું? પર્વતોની વિશાળતા અને સરોવરોની ઊંડાઈ જેવા આપણી આસપાસના જાણીતા દ્રશ્યોનો ઉપયોગ કરીને એ અનંત શક્તિને આપણા માટે એકદમ મૂર્ત અને સરળ બનાવી દીધી. એટલે કે જ્યારે આપણે કુદરતની વિશાળતા જોઈએ ત્યારે સમજવાનું કે આપણે સાક્ષાત ઈશ્વરની વિશાળતાનો જ અનુભવ કરી રહ્યા છીએ. હવે અહીં જે ખરેખર નોંધવા જેવી બાબત છે તે એ છે કે કવિની દૃષ્ટિનો વ્યાપ કેટલો મોટો છે. વાત માત્ર મોટા પર્વતોની જ નથી. જંગલના ડાલા મથ્થા સિંહ, વાઘ હોય કે પછી આકાશમાં મીઠો ટહુકો કરતી કોયલ અને બુલબુલ, એટલું જ નહીં, નાનકડા પતંગિયા અને રાત્રે ટમટમતા આજ્ઞા, આ બધાને જ કવિએ એક જ ઈશ્વરીય છત્ર નીચે લાવી દીધા છે. અને હા, ઉપર આકાશના સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ આ વિશાળ ચિત્રનો જ એક ભાગ છે. આખું બ્રહ્માંડ જાણે એક જ ફ્રેમમાં આવી ગયું. અને હા, આ વર્ણન માત્ર આંખે દેખાતા દ્રશ્યો પૂરતું સીમિત નથી. આ સુંદર પંક્તિઓ જુઓ. ફૂલોની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે ફૂલોના જે આકર્ષક રંગો છે એમની જે મીઠી સુગંધ છે. કવિના મતે આ બધું માનવજાત માટે ઈશ્વરે આપેલી સીધી ભેટ છે. એકદમ પ્રેમાળ સોગાદ. આપણને ઘણીવાર વિચાર આવે ને કે આપણે રોજિંદા જીવનની ભાગદોડમાં પ્રકૃતિની આ અદ્ભુત ભેટોને કેટલી વાર નજરઅંદાજ કરી દઈએ છીએ. જેમ જેમ આપણે આ રચનાના અંતિમ ભાગ તરફ આગળ વધીએ છીએ તેમ એક બહુ જ ઊંડો અને ફિલોસોફિકલ વિચાર આપણી સામે આવે છે. અજવાળાના કાંઠા અને અંધારાની નદી વચ્ચેનો વિરોધાભાસ. સમજાયું? અજવાળું અહીં જીવનના આનંદ, સુખ અને સ્પષ્ટતાનું પ્રતીક છે, જ્યારે પેલી અંધારાની વહેતી નદી એ આપણા જીવનના સંઘર્ષો, દુઃખ અને અનિશ્ચિતતાઓનું પ્રતીક છે. અને આપણું આખું જીવન બસ આ બે કાંઠાઓની વચ્ચે જ વહેતું રહે છે. અને બરાબર આ જ સમયે કવિના મનમાં એક બહુ જ મોટો પ્રશ્ન જાગે છે. આ અંધારાની વહેતી નદીમાં મારી આ જીવનરૂપી હોડીને કોણ હંકારે છે? અર્થાત જ્યારે જીવનમાં ચારે બાજુ મુશ્કેલીઓ હોય ત્યારે આપણને સાચો રસ્તો કોણ બતાવે છે? જવાબ ખૂબ જ સ્પષ્ટ અને શાંતિ આપનારો છે. એ પરમાત્મા જ છે. ખેર, આ તો થઈ કવિતાના ભાવની વાત. ચાલો હવે જરા એ જોઈએ કે કવિએ કયા શબ્દો અને વ્યાકરણના જાદુથી આ રચનાને આટલી હૃદયસ્પર્શી બનાવી છે. તો અહીં એક બહુ જ નિર્ણાયક મુદ્દો આવે છે. આપણે અગાઉ વાત કરી, પણ જોઈએ કેટલું યાદ છે. કવિ ખરેખર કોને ભગવાનની આંખ ગણે છે? આ માત્ર પરીક્ષાનો પ્રશ્ન નથી, આ તો કવિતાના હાર્દને સમજવાની ચાવી છે. બિલકુલ સાચું. કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. કવિતાની પેલી શરૂઆતની જ લીટી, સરોવર તારી આંખ, આનો સીધો જવાબ છે. જ્યારે આપણે આ રીતે શબ્દોને ચિત્ર સાથે જોડીએ ને ત્યારે કવિતાના ઊંડા અર્થો મગજમાં કાયમ માટે છપાઈ જાય છે. ચાલો આ જ ગતિને જાળવી રાખીએ. બીજો એક રસપ્રદ સવાલ. ઈશ્વર આપણને કયા સ્વરૂપે ભેટ એટલે કે સોગાદ આપે છે? યાદ કરો, આપણે હમણાં જ પ્રકૃતિના એ સુંદર અને સુગંધિત તત્વો વિશે વાત કરી હતી.
હા, એકદમ પરફેક્ટ. ઈશ્વર આપણને ફૂલોના રંગ અને સુગંધના સ્વરૂપે ભેટ આપે છે. પ્રકૃતિનો દરેક રંગ, દરેક નાની મોટી સુગંધ એ બીજું કંઈ નહીં પણ સર્જનહારના પ્રેમનું જ પ્રતીક છે. આ વાત યાદ રાખશો તો આખી કવિતા આપોઆપ યાદ રહી જશે. હવે થોડી ભાષાની સમૃદ્ધિની વાત કરીએ. કવિઓ અવારનવાર એક જ ભાવને વધુ ઘેરો બનાવવા અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરતા હોય છે. અહીં જ જુઓ, દરિયો શબ્દ માટે સમુદ્ર વાપરી શકાય, આંખ માટે નયન અથવા નેત્ર અને વૃક્ષ માટે ઝાડ. શબ્દોની આ નાનકડી રમત જ કવિતાના વાતાવરણને એકદમ જીવંત અને અસરકારક બનાવે છે. અને આના પરથી એક બહુ મસ્ત વાત સાબિત થઈ છે. વિરુદ્ધાર્થી શબ્દો માત્ર વ્યાકરણ ગોખવા પૂરતા નથી હોતા. તે કવિતામાં એકદમ જબરદસ્ત ઇમોશનલ કોન્ટ્રાસ્ટ એટલે કે ભાવનાત્મક વળાંક ઊભા કરે છે. જરા વિચારો, પહોળું સામે સાંકડું અને અંધારું સામે અજવાળું. કવિએ આ જ અંધારા અને અજવાળાના કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીને જીવનની આશા અને નિરાશાનું આખું ચિત્ર આપણી સામે ઊભું કરી દીધું. કોઈ પણ કવિતા તેની લય અને પ્રાસ વિના તો સાવ અધૂરી જ કહેવાય. કવિતાને ગાવાની અને સાંભળવાની ખરી મજા તો આ પ્રાસવાળા શબ્દોમાંથી જ આવે છે. અહીં આ જોડીઓ પર ધ્યાન આપો. નાદ સાથે સાદ, સૂર સાથે દૂર અને વહે સાથે કહે. જ્યારે આ શબ્દો પંક્તિના છેડે આવે ને ત્યારે એક એવો મીઠો સંગીતમય લય બને છે કે કવિતા સીધી હોઠ પર જ રમવા લાગે. ચાલો હવે વ્યાકરણના એક બહુ જ નાજુક પણ અત્યંત અગત્યના પાસા પર આવીએ, ઉચ્ચારણ. રોજબરોજ બોલતી વખતે આપણે ઘણીવાર ઉચ્ચારણના નિયમો ભૂલી જતા હોઈએ છીએ, સાચું ને? પણ જુઓ, સ અને શ જેવા સમાન લાગતા અક્ષરોના ઉચ્ચારમાં જરા સરખો ફેરફાર પણ આખો અર્થ બદલી શકે છે. જેમ કે સર એટલે સરોવર, પણ જો શર બોલીએ તો એનો અર્થ થાય બાણ. એ જ રીતે સૂર એટલે અવાજ અને શૂર એટલે શૌર્ય. ભાષાનો આ જાદુ જ ખરેખર કમાલનો છે. તો શબ્દોની સમજણથી લઈને કવિતાના એક ગહન અર્થો સુધીની આપણે એક બહુ જ સુંદર સફર કરી. હવે આ બધો સમજ્યા પછી એક પ્રશ્ન હું તમારા માટે છોડવા માંગુ છું. જ્યારે આપણે પ્રકૃતિને નિહાળીએ છીએ ત્યારે શું આપણે માત્ર એક સુંદર દૃશ્ય જ જોઈએ છીએ કે પછી તે અદ્ભુત સર્જનહારને પણ અનુભવીએ છીએ? આ કવિતા આપણને માત્ર જોતા જ નહીં પણ ઊંડાણથી અનુભવતા શીખવે છે. આ જ એક સુંદર વિચાર સાથે આપણે આજનું આ વિશ્લેષણ અહીં પૂર્ણ કરીએ છીએ. આસપાસની પ્રકૃતિમાં રહેલા એ અદૃશ્ય તત્વને બસ હંમેશા શોધતા રહેજો. ફરી મળીશું.